નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ. મિત્રો, આજે આપણે એક એવા વિષય પર ચિંતન કરવું છે જે આપણા સૌના અસ્તિત્વના મૂળ સાથે જોડાયેલો છે. મિત્રો, આપણે આખી જિંદગી દોડધામ કરીએ છીએ કંઈ પણ મનગમતી વસ્તુ મેળવવા માટે, અથવા જરૂર ના હોય એવી પણ વસ્તુ મેળવવા માટે. એમાં જોવામાં આવે તો જેવી કે પ્લોટ ખરીદવા માટે, મિલકત ભેગી કરવા માટે અને ઘર કે મોટા બંગલા બનાવવા માટે વગેરે વગેરે માટે ભાગદોડ કરતા હોઈએ છીએ આપણે. પણ તમને ખબર છે મિત્રો, કુદરતનો એક ગૂઢ એટલે કે ચોક્કસ નિયમ છે જે આપણને ઘણું બધું સમજાવીને જાય છે. હવે મિત્રો, તમે થોડું ધ્યાન આપીને જરાક ઊંડાણથી વિચારો કે જેટલો મોટો પ્લોટ હોય છે એટલો મોટો કઈ બંગલો હોતો નથી. પ્લોટ તો વિશાળ મોટો હોય છે, પણ એ પ્લોટમાં જોવામાં આવે તો એમાં અમુક જ ભાગમાં બાંધકામ થાય છે, એટલે કે પ્લોટ કરતાં બાંધકામ ઓછું થાય છે. એ જ રીતે જેટલો મોટો બંગલો હોય છે એટલો મોટો એનો મુખ્ય દરવાજો હોતો નથી. હવે જોવામાં આવે તો દૂરથી પૂરો બંગલો જે દેખાય છે, આ બંગલાની ભવ્યતા સામે દરવાજો બહુ જ નાનો લાગે છે. વળી જેટલો મોટો દરવાજો હોય છે એટલું મોટું એના પર મારેલું તાળું હોતું નથી. કેમ સાચું? અને વિચારવા જેવી બાબત તો એ છે સાહેબ, જેટલું મોટું તાળું હોય છે એટલી મોટી એની ચાવી હોતી નથી. બરાબર ને? તમે ક્યારેય વિચાર્યું નહીં હોય આ વિષય પર, પરંતુ આખા કરોડોના બંગલાનો, એમાં રહેલી સુખ સુવિધાઓનો અને એની સુરક્ષાનો સંપૂર્ણ આધાર ખબર છે તમને કોની ઉપર હોય છે? એ માત્ર ને માત્ર એ આખા બંગલાના તાળાની નાનકડી ચાવી પર જ હોય છે. જો એ ચાવી તમારી પાસે નથી તો એ પ્લોટ અને બંગલો તમારા માટે માત્ર ને માત્ર પથ્થર અને સિમેન્ટનો ઢગલો છે સાહેબ. આ જ પ્રમાણે માણસના પોતાના જીવનમાં બંધન અને મુક્તિનો સંપૂર્ણ આધાર આ મનરૂપી ચાવી પર જ રહેલી હોય છે. ધારો કે આપણું શરીર એ બંગલો છે અને આપણું મન એ ચાવી છે. જો મનની ચાવી જમણી બાજુ ફરે તો આપણે સંસારના મોહમાયા અને દુઃખોના બંધનમાં ફસાઈ જઈએ છીએ, અને જો એ જ ચાવી સમજપૂર્વક ડાબી બાજુ ફરે તો આપણે તમામ માનસિક પીડાઓમાંથી મુક્ત થઈ જઈએ છીએ. હવે જો આપણું મન, જો આપણે જીતેલું છે, એટલે કે આપણા પોતાના મન ઉપર કાબુ મેળવેલો હોય, તો ઝૂંપડીમાં પણ મહેલ જેવો આનંદ આવે છે. પરંતુ આપણા પોતાના મન ઉપર કાબુ ના હોય, એટલે કે જો મન હારેલું હોય, તો એ જ મોટા મહેલમાં પણ સ્મશાન જેવી શાંતિ લાગે છે. આ સત્ય હકીકત છે મિત્રો. એટલે જ કહેવાયું છે કે દુનિયા જીતતા પહેલા પોતાના મનને જીતવું જરૂરી છે. અને લોકો આ જ ભૂલ કરે છે. ખરેખર મિત્રો, તમારે જીવન જીવવું હોય ને સારી રીતે, શાંતિથી, સરળતાથી, તો આ રીતે જીવાય. ખાલી બે લીટીના શબ્દોમાં આવી જાય છે કે કઈ રીતે જીવવું. જીવન જીવવાનો સૌથી સરળ અને સચોટ રસ્તો એ છે કે તું બધું જ કર પણ કોઈને નડ નહીં. તું બધું જ કર, કોઈને નડ નહીં. જે વાત ન સમજાય એમાં પડ નહીં. આ વાક્યમાં આખા જગતનું ડાપણ સમાયેલું છે. જો મિત્રો આ વાક્યમાં તમને સમજાય તો આપણે પ્રગતિ કરીએ, આગળ વધીએ, ઊંચા શિખરો સર કરીએ.
એમાં કોઈ વાંધો નથી, પણ આપણી પ્રગતિના રસ્તામાં કોઈનો પગ ન કપાવવો જોઈએ. આપણા દ્વારા કે આપણા સ્વયંથી કોઈ બીજાને નુકસાન ન પહોંચવું જોઈએ. કોઈને નડ્યા વગર પણ સફળ થઈ શકાય છે મિત્રો. કર્મનો એક સિદ્ધાંત છે, તમે જેવું વાવો છો એવું જ બીજ નીકળશે. તમે કોઈને નુકસાન પહોંચાડો છો, સમય જતાં તમને પણ નુકસાન થશે. તમે કોઈને ફાયદો પહોંચાડો છો, તમને પણ ભવિષ્યમાં ફાયદો થશે. તમારું પોતાનું કર્મ વળીને તમારી પાસે આવશે. હવે એ તમારું કર્મ સારું હોય કે ખરાબ, પરંતુ આવશે 100%. જે બીજાના રસ્તામાં પથ્થર નાખે છે ત્યારે કુદરત એના રસ્તામાં આખો પર્વત ઊભો કરી દે છે સાહેબ. હવે બીજી બાજુ જોવામાં આવે તો જે વાતની આપણને સમજણ નથી, જે વિષયમાં આપણને જ્ઞાન નથી, જેમાં આપણું જ્ઞાન ઓછું છે, એમાં માથું મારવું કે દલીલોમાં ઉતરવું એ મૂર્ખામી ભરી વાત છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે અધૂરી સમજણ હંમેશા અહંકારને પોષે છે. એક કહેવત છે કે અધૂરો ઘડો છલકાય વધારે. એવી જ રીતે જીવનમાં પણ જે વાત ન સમજાય ત્યાં મૌન રહેવું એ જ સૌથી મોટું મેડિટેશન છે. જેમ કાદવમાં પથ્થર મારવાથી છાંટા આપણી પર જ ઉડે છે, તેમ અણસમજણવાળી વાતોમાં પડવાથી કાદવ આપણા ચરિત્ર પર ઉડે છે. આ વિષય જીવનમાં બહુ જ સમજણ આપીને જાય છે, જો તમને સમજાય તો. અત્યારના સમયની વાત કરવા જોઈએ તો આજના યુગમાં સૌથી મોટી ભ્રમણા એ છે કે પૈસા હશે તો બધા દુઃખ દૂર થઈ જશે. લોકોની માનસિકતા અત્યારે આવી ચાલી રહી છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે સાહેબ. તમને શું લાગે છે મિત્રો કે લોકો વધારે દુઃખી પૈસાના કારણે થાય છે? ના, એવું નથી. પૈસાના અભાવે જગત માત્ર 1% જ દુઃખી છે, પણ ના સમજણના અભાવે જગત 99% દુઃખી છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે જઈને જુઓ, લોકો પાસે ગાડીઓ છે, બંગલા છે, બેંક બેલેન્સ છે, છતાં પણ તેમની આંખોમાં ઊંઘ નથી સાહેબ. મેન વાત તો એ છે કે માણસના પોતાના મનમાં શાંતિ નથી સાહેબ. કેમ? કારણ કે તેની પાસે પૈસા તો છે પણ સમજણ નથી. તમને એમ થશે વળી કે સમજણ એટલે શું? સમજણ એટલે એ શક્તિ જે આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય સાહેબ, પરંતુ એ સમયે એ જગ્યા પર શાંત મન રાખીને બીજાને આપણા દ્વારા કોઈ હાનિ ન પહોંચાડીને પોતાના મનનું સંતુલન કેવી રીતે જાળવવું, એને સાચી સમજણ કહેવાય. પતિ પત્નીના ઝઘડા, પિતા પુત્રના મતભેદ કે ભાઈઓ વચ્ચેના વેર, આ બધું જ પૈસા માટે નથી હોતું, પણ એકબીજાને ન સમજી શકવાના કારણે હોય છે. મોટા ભાગે જોવામાં આવે તો વ્યક્તિ એ વિચારીને અંદરથી બહુ જ દુઃખી થાય છે કે મારી પોતાની કમ્પેરમાં બીજા પાસે શું છે, શું વધારે છે, બીજા પાસે આ વસ્તુ છે, મારી પાસે કેમ નથી. બીજું આવું ઘણું બધું વિચારે છે. આપણે એ જોઈને દુઃખી થઈએ છીએ સાહેબ, પણ આપણી પાસે શું છે? આપણા કરતા દુઃખી લોકો દુનિયામાં બહુ જ છે. ભગવાને આપણને બહુ બધું આપ્યું છે. ઉદાહરણ તરીકે આપણને ભગવાને આંખો, હાથ, પગ, કાન, આખું શરીર, જેની કિંમત કરોડો કરતા વધારે છે, એવું કહી શકાય.
બધું જ આપ્યું છે. અને હવે બીજી તરફ જોઈએ તો કોઈ જન્મજાત રોગિષ્ટ માણસ છે, કોઈ જન્મથી ખોડખાપણવાળી વ્યક્તિ છે, કોઈના મધર ફાધર નાના હોય ત્યારે જ અવસાન પામેલ છે. એમનો ચહેરો પણ જોવા મળતો નથી નાનપણથી. એ કઈ રીતે મોટા થાય છે, કેવી કષ્ટી કરીને મોટા થાય છે, એ પણ ખબર પડતી નથી. આવા લોકો કરતા ભગવાને આપણને બહુ જ બધું આપ્યું છે. એની કિંમત આપણને સમજાતી નથી. અંતે મિત્રો, એટલું જ યાદ રાખજો, ચાવી ભલે નાની હોય પણ એ મોટા દરવાજા ખોલે છે, પરંતુ સમજણ ભલે સાદી લાગે પણ એ જિંદગીના તમામ અટકેલા કામો પૂરા કરે છે. તમારા જીવનનો પ્લોટ ગમે તેટલો મોટો હોય પણ એમાં સુખનો બંગલો ત્યારે જ ચણાશે જ્યારે તમે કોઈને નડશો નહીં, નકામી વાતોમાં પડશો નહીં અને મનની ચાવીને સાચી દિશામાં ફેરવતા શીખશો. પોતાને આગળ કઈ રીતે આવવું એના ઉપર વધારેમાં વધારે ફોકસ હોવું જોઈએ આપણું. જિંદગી ટૂંકી છે મિત્રો, એને અણસમજણના ઝઘડાઓમાં વેડફવા કરતા સમજણના દીવા પ્રગટાવીને જીવવું એ જ સાચી માનવતા છે. તમારી ખુશીની ચાવી તમારા પોતાના હાથમાં છે. એને કોઈ સંજોગો કે કોઈ વ્યક્તિના હાથમાં ન આપશો. આ આપણી લાઈફમાં બહુ જ યાદ રાખવા જેવી બાબત છે. જો તમારું પોતાનું મન પ્રસન્ન છે તો આખું જગત મંગલમય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમારી એક કોમેન્ટ મને નવો વિડીયો બનાવવાની હિંમત આપે છે. જો ગમ્યો હોય તો મિત્રો સાથે શેર જરૂર કરજો. જો ચેનલ પર તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં નવી ઉર્જા, નવા જુસ્સા સાથે. જય દ્વારકાધીશ.